તો ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, લોકો ફરવા નીકળી રહ્યા છે ત્યારે કચ્છના માંડવી બીચ પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। સમગ્ર ભારતમાંથી લોકો કચ્છના માંડવી બીચની મુલાકાત લઈ રહ્યા છે। પર્યટકો અહીં બોટિંગ, પેરાગ્લાઇડિંગની મોજ માણી રહ્યા છે। તમને જણાવી દઈએ કે રોજ 10,000થી વધુ પ્રવાસીઓ માંડવી બીચની મુલાકાત લઈ રહ્યા છે। અમે માંડવી બીચ ઉપર અત્યારે આવ્યા છીએ અમારી બધી ફેમિલી સહિત। અમે બહુ જ એન્જોય કરી છે અને સ્પીડ બોટ અને બધી રાઈડોમાં અમે બેઠા છીએ અને બહુ મજા આવે છે, એન્જોય કરી છે। બસ અમે બધા ભારતભરના બધાને અમે કહેશું કે કચ્છમાં બધાને માંડવી બીચ પર એકવાર વિઝિટ તો દેવી જ જોઈએ અને બહુ સરસ બીચ છે અને હજી પણ ગુજરાત સરકાર આનાથી સરસ બનાવે અને ભારતના બધાએ ગોવા કરતી સારું અહીંયા બીચ બની જાય તો બધાનું ટુરિસ્ટ પ્લેસ ત્યાં સારામાં સારું બને એવું હું ઈચ્છા કરું છું। બહુ મજા આવે છે અને સેફટીનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવે છે। વેકેશન હિસાબે થોડી ભીડ છે પણ મજા આવે છે, ખૂબ એન્જોય કરીએ છીએ અમે। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। ઉનાળુ વેકેશનનો પ્રારંભ થયો છે ત્યારે માંડવી બીચ ઉપર મોટી સંખ્યામાં સહેલાણીઓ આવી રહ્યા છે અને ખાસ કરીને કચ્છ ઉપરાંત સમગ્ર ગુજરાત અને મુંબઈથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે। કેવળ મુનાફા ગુજરાત ફર્સ્ટ કચ્છ।